કરવામાં આવે, ઈર્ષા દેખાઈમાં કરવામાં આવે ને, બીજાને ઉતારી પાડવા માટે કોઈ પણ આપણે કાર્ય કરીએ ને, એ કાર્ય આપણું સફળ થતું નથી એવું શાસ્ત્ર કહે છે. સતીનો દેહ ત્યાગ થયો અને એનું એક બીજું પણ કારણ હતું કે જ્યારે રામ વનમાં ગયા, આપણે આ કથાને હમણાં જ સંક્ષિપ્તની અંદર શિવ વિવાહની કથા કરી અને વિરામ આપશું. સતીના દેહ ત્યાગનું એક બીજું પણ કારણ હતું કે સતીએ રામની પરીક્ષા કરી. જ્યારે રામ વનવાસમાં હતા ત્યારે સીતાજીનું હરણ થયું અને રાવણે સીતાજીનું હરણ કર્યું. ત્યારે રામ સીતાના વિરહમાં રુદન કરતા હતા. તો સતીએ શિવને કહ્યું કે તમે આ રામને તમારા ઈષ્ટદેવ કહો છો, ભગવાન કહો છો, પરમાત્મા કહો છો, તો ભગવાન કાંઈ પોતાની સ્ત્રીના વિરહમાં આવી રીતે રડે ખરા, રુદન કરે ખરા? ભગવાનને તો બધી ખબર જ હોય ને. શિવે સતીને સમજાવ્યા કે દેવી, મારા ઈષ્ટદેવ રામ સાક્ષાત પરમાત્મા છે, તમે એના ઉપર શંકા ન કરો. સતી કે મારે એની પરીક્ષા લેવી છે. અને સતીએ પરીક્ષા લીધી. કેવી રીતે? સતીએ સીતાનું રૂપ લીધું. સીતાનું રૂપ લઈ અને એક વૃક્ષ નીચે, એક ઝાડવા નીચે સતી બેઠા. ત્યાં તો રામ લક્ષ્મણ સીતાની શોધમાં ત્યાંથી નીકળ્યા. હવે સતીએ પરીક્ષા લેવા માટે સીતાનું રૂપ લીધું અને સતીએ મનની અંદર નક્કી કર્યું કે રામ જો ભગવાન હશે તો મને ઓળખી જશે, નહીંતર સીતા સમજી લેશે. રામ ત્યાંથી નીકળ્યા, સતીને જોયા વૃક્ષ નીચે સીતાના સ્વરૂપે સતી બેઠા છે. અને ત્યારે રામે તરત જ એને પ્રણામ કરીને કહ્યું કે સતી, તમે એકલા, શિવ ક્યાં છે? સતી એક પણ શબ્દ બોલ્યા નહીં અને શરમાઈ નીચું જોઈ અને ત્યાંથી નીકળી ગયા. શિવની પાસે આવ્યા. શિવે કહ્યું કે દેવી, પરીક્ષા લીધી? અને ત્યારે સતી કહે છે, હરિ ઓમ. શિવ પાસે સતી ખોટું બોલ્યા. પત્નીએ પતિની પાસે અસત્ય ક્યારે બોલવું નહીં, ખોટું ન બોલવું, જે હોય એ વાત કહી દેવાની, કાંઈ વાંધો નહીં. શિવ અસત્ય બોલ્યા, ખોટું બોલ્યા, સતી ખોટું બોલ્યા શિવની પાસે. મેં શંકર કર કહા નવમાના, કહા નવમાના, નિજ યજ્ઞાન રામ પરયાના. मैं शंकर कर. સતી શિવને કહે છે કે મેં કોઈ પરીક્ષા લીધી નથી, ખોટું બોલ્યા. કછું ન પરીક્ષા લીનહિ ગોસાઈ, કછું ન પરીક્ષા લીનહિ ગોસાઈ, કિન્હુ પ્રણામ તું મેરી નહીં. मैं शंकर कर, मैं शंकर कर. મેં કોઈ પરીક્ષા લીધી નથી, બસ મેં તો ભગવાન રામના દર્શન કરી
પ્રણામ કરી અને સીધા તમારી પાસે હું આવી છું, મેં પરીક્ષા લીધી નથી મહારાજ. શિવને તો ખબર પડી ગઈ, ધ્યાનમાં સતીએ પરીક્ષા લીધી, સીતાનું રૂપ ધારણ કર્યું. સીતા તો મારી માં છે. અને શિવે સતીનો ત્યારે ત્યાગ કર્યો. શિવે સતીનો ત્યારે ત્યાગ કર્યો. એટલે સતીએ મનમાં વિચાર કર્યો કે જો પોતાનો પતિ પોતાનો ત્યાગ કરે તો હવે આ જીવન જીવીને શું કરવું? આ જીવનનો કોઈ અર્થ નથી. પતિ એ જ પરમેશ્વર, પતિથી મોટું તો કોઈ છે નહીં. પતિ જ્યારે ત્યાગ કરે સ્ત્રીનો ત્યારે બસ એના માટે કોઈ બીજો દરવાજો નથી. સતી આવો વિચાર કરી અને સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો કે બસ હવે મારે જીવીને શું કરવું છે, કે મારા પતિ જ જો મારો ત્યાગ કરવા ઈચ્છતા હોય. આ સતીના દેહ ત્યાગનું બીજું કારણ પછી દેવતાઓ યજ્ઞો કરે છે, સદકાર્યો કરે છે. એમાં તાડકાસુર એ દેવતાના યજ્ઞનો નાશ કરે. તાડકાસુરનો ત્રાસ બહુ વધ્યો અને ત્યારે ભગવાનને શરણે ગયા. ભગવાને કહ્યું કે તાડકાસુરને તો શંકરનો પુત્ર એ જ મારી શકે એવું એને વરદાન છે. હવે શંકર જો પરણે તો થાય. દેવતાઓ વિચાર કરે છે કે શંકરની પાસે આપણે જઈએ. એટલે દેવતાઓ શંકરની પાસે ગયા. હવે દેવતાઓ સીધે સીધું નથી કહેતા. બ્રહ્માજી સાથે બધા દેવતાઓ સીધેથી શંકરને વાત નથી કરતા કે તમે પરણો, તમારે ત્યાં દીકરો થાય, પુત્ર થાય, એ તાડકાસુરને મારે તો અમને શાંતિ થાય. તો દેવતાઓ બધા એમ કહે છે શંકરને કે હમણાં બધાનું કહેવાનું એમ થાય છે કે હમણાં તો જો કોઈના લગ્ન થયા નથી, ક્યાંય જાનમાં જવાનું મળ્યું નથી, આવો કોઈ આનંદના પ્રસંગમાં ગયા નથી, તો બધાની ઈચ્છા એવી છે કે તમે પરણો. ત્યારે શિવ મનમાં વિચાર કરે છે કે હું જાણું છું તમે સ્વાર્થી છો, તમે કહો ને હું પરણો એવો નથી, પણ મને તો ભગવાને આજ્ઞા કરી છે એટલે હું લગ્ન કરીશ. શંકર લગ્ન કરવા માટે તૈયાર થયા અને તરત જ સપ્ત ઋષિઓને હિમાચલને ત્યાં એ લગ્ન લઈને મોકલ્યા. પાર્વતી સાથે શિવનું લગ્ન લેવાનું છે. ટૂંક સમયની અંદર લગ્ન થવાના છે અને તરત જ બધી તૈયારીઓ થવા લાગી. દેવતાઓ, દેવતાની સ્ત્રીઓ પોતપોતાને બધા શણગારે છે. શંકરને કોઈ શણગારવા જતું નથી. હવે શંકરને તો માતા પિતા, ભાઈ બહેન, મિત્ર કોઈ નથી. જાનૈયા તૈયાર થાય છે ને વરરાજા એમને બેઠા છે. શિવને કોઈ તૈયાર કરવા શણગારવા માટે જતું નથી. ને શિવ તો કેવા નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ નમે નૈવ નૈવ ન માતા ન જન્મ ન બંધોર ન મિત્ર ગુરુ નૈવ શિષ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. વરરાજા એમને બેઠા છે. શંકરના ગણો શંકરને શણગારવા માટે તૈયાર થયા કે તમે ચિંતા ન કરો, અમે તમને શણગારશું. શિવ ચરિત્ર તો અદ્ભુત છે. 18 પુરાણનો ભાગવતમાં સાર છે. આવી શિવની કથા, શિવ પુરાણની કથા પણ ભાગવતમાં આવે. અને શિવના ગણો એ શિવને શણગારે કેવી રીતે? શિવ હિ શંભુગન કરહિ સિંગારા, શિવ હિ શંભુગન જટા મુકુટ ઓરે મોર સવારા, જટા મુકુટ ઓરે. શિવના ગણોએ તરત શિવની જટા બાંધી દીધી. એના ઉપર મોર, મુગુટ, જટાનો મુગુટ, કંઠે સર્પ, ગળામાં સર્પ, વીછી આ વગેરે બધા. શિવનું સ્વરૂપ જોઈએ તો જાણે એમ લાગે
કે આપણને ડર લાગે, બીક લાગે. હવે વરરાજા તૈયાર થયા, શિવની જાન નીકળે છે. હિમાચલને ત્યાં શિવનો વરઘોડો, નંદી ઉપર શિવ સવાર છે. આપણે પણ આ કથા જ્યારે ચાલો ચાલો ને જોવાને જઈએ શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ચાલો ચાલો ને, ચાલો ચાલો ને જોવાને જઈએ, ઢોલ વાજાને ત્રાસા વાગે, શરણાઈઓ પણ વાગે, ઢોલ શેખ ભૂંગળનો મેળ છે માથે, ડમ ડમ ડમરું બાજે, એવો ધીમો 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 ચાલ્યો જાય શિવજીનો વરઘોડો, ચાલો ચાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો, ચાલો ચાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો, ઓ શિવજીનો વરઘોડો, જોવા જેવો છે વરઘોડો, ચાલો ચાલો રે જોવાને જઈએ દેવો આજે જોવા પધાર્યા સાથે ભૂતની ટોળી, શિવજીની સાથે જોડાવા કોઈ તૈયાર નહોતું, કારણ કે દેવતાઓ જે હતા એ શિવજીની સાથે વરઘોડામાં કોઈ ચાલવા તૈયાર નહોતા. બધાને શરમ આવતી હતી કે આનું રૂપ જુઓ ને આપણું રૂપ જુઓ, આ તો મૃગચર્મ ધારણ કર્યું, આખા શરીરે ભસ્મ જેણે ચોળી છે, જટાનો મુગુટ બનાવ્યો છે, આવા વરરાજાની સાથે ચલાય? એટલે શિવે પોતાના ગણોને આજ્ઞા કરી, જગતના જેટલા પણ શમશાનો છે એ બધા જ શમશાનોમાંથી ભૂત પ્રેત બધાને બોલાવી લ્યો, અને જગતના જેટલા શમશાનો આવતા એમાંથી ભૂત પ્રેત હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ કરતા ભૂત પ્રેતની ટોળી આવી ગઈ. કોઈ નાચે છે, કોઈ ગાય છે, કોઈ દુબળા છે, કોઈ પાતળા છે, આવા જેના રૂપ. દેવો આજે જોવા પધાર્યા ભૂતની સાથે ટોળી, વાઘાંબર વસ્ત્રોને પહેર્યા અંગે ભસ્મ ચોડી, એવા નાચી 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 નારદ જોવે શિવજીનો વરઘોડો, ચાલો 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 ને કોઈ ચડાવે બિલ્લી પત્ર, કોઈ ચડાવે ચંદન, કોઈ ચડાવે હરિઓમ હરિઓમ જપતા જાઓ, છૂટે જગના બંધન,